અમારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં હમીરપુર ગામમાં આવેલું છે. અમારે તેરલ અનાથ આશ્રમ છે. એમાં અનાથ આશ્રમમાં 105 બાળકો અભ્યાસ કરે છે. એ જે એના મમ્મી પપ્પા નથી એ બાળકો અહીં રહીને એમને ખાવા પીવા રહેવાનો ખર્ચ અમે બધું સુવિધા એમને પૂરી પાડીએ છીએ. અને આ કઈ રીતે ચાલે છે, કોના સહયોગથી ચાલે છે અને બીજી કોઈક મદદ આ તે કેવી રીતે હોય છે? આ તો અમે શું કહેવાય, જમીન જાતે પોતે રાખીને બાંધકામ પોતાના ખર્ચે કરીને ઊભું કર્યું આ સંસ્થા. પછી આવી રીતે દાતાઓ કોઈ આવે ને મળે એ રીતે અમે બાળકોને પૂરું પાડીએ છીએ. અને આ તમને પ્રેરણા કઈ રીતે મળી? એ મારા હસબન્ડના વિચાર હતા કે મારે આવા બાળકોને આવી સંસ્થા ઊભી કરીને એમના પોતાના પગ પર ઊભા કરવા છે, અનાથ બાળકોને. એમના વિચાર હતા ને હું એમને પૂરો સપોર્ટ કર્યો. અને તમારા ઘેરથી તે શું કરે છે? એ આર્મીમાં જોબ કરે છે, અત્યારે જમ્મુ કાશ્મીરમાં છે. એટલે દેશની પણ સુરક્ષા કરે છે અને દેશની અંદર રહીને તમે સુરક્ષા કરો. વાહ. આપણું નામ? મારું નામ રાઠવા લીલાબેન વિજયભાઈ છે. અને આ જગ્યાનું નામ? આ હમીરપુર ગામમાં છે, તેરલ અનાથ આશ્રમ. દાતાઓ જે આવે છે તે કઈ રીતે અને કેવી રીતે આવે છે? એ એમને શું કહેવાય, આપણે મોબાઈલ પર મૂકીએ કે કોઈ બી રીતે એમને ખબર પડે તો અમારી બોરિયાથી કમલાકર બાપુ મહારાજ છે એ પણ આવે છે. અને સુરતથી આપણે દાદા છે લાલસિંહ ભગત, લાલસિંહ ભગત, એ પણ અમને મદદરૂપ થાય છે અમારી સંસ્થાને. અને એ કેટલા વખતથી આ સ્થાનમાં આવે છે અને જોડાયેલા છે અને તમે પરિચિત છો? એ લગભગ 2 વર્ષ 2-3 વર્ષથી આવે છે. બરાબર. અને આપણે કંઈક ને કંઈક સહયોગ આ સ્થાનને પૂરો પાડે છે. બાળકો માટે કઈ બી બધું પૂરું પાડે છે. 3 વર્ષથી હું આવું છું અને અંગાળી અનાથ બાળકો, જેના માતા નથી પિતા નથી, એવા બાળકો જે છે તેમના ચારિત્રને સારું ઘડતર મળે એ હેતુથી અહીંયા આશ્રમ ચાલુ કરેલો વિજયભાઈએ. અને મને લાગ્યું કે આપણે પણ કંઈક એમને મદદરૂપ થવું જોઈએ, એટલે સુરતવાલા દાદા જોડે આવીને અમે અંગાડી શરૂઆત કરી. પહેલાં કન્યા છાત્રાલય જ હતું અને પછી કુમાર છાત્રાલયનું બાંધકામ થયું. હવે કુમાર કન્યા 2 છાત્રો મળીને 105 જેટલા જે છે તે બાળકોને આ લોકો સારી રીતે રાખે છે. એટલે આપણને જ્યારે બી ઈચ્છા થાય કે મારે કંઈક કરવું છે તો હું આ આશ્રમ વિશે વધારે મહત્ત્વ આપું. આપણું નામ? કમલાકર બાપટ, સાનબોરિયા, પાંખણેશ્વર મહાદેવ મંદિર.